વાત જૂનાગઢની કરીએ તો જૂનાગઢના દામોદર કુંડ નજીક મગર ચડી આવ્યો। મહાકાય મગર દેખાતા વન વિભાગને જાણ કરવામાં આવી। વન વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વનકર્મીઓ દ્વારા મગરનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું। એક મહાકાય મગર જેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। વનકર્મીઓ ત્યાં તાત્કાલિક પહોંચી ગયા હતા। ઘટના સ્થળે પહોંચી તે મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। આ એટલો મહાકાય મગર કે અંદાજે 5 થી 6 ફૂટ લાંબો તે મગરનું રેસ્ક્યુ કરાયું છે અને તેને સહી સલામત વિલિંગડન ડેમમાં છોડી દેવામાં આવ્યો છે। પુરુષોત્તમ માસના કારણે શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટે છે। સમયસર મગર પકડાતા એક મોટો ખતરો ટળી ગયો છે, મોટી જાનહાનિ ટળી ગઈ છે। સમયસર વન વિભાગને જાણ કરવામાં આવી। વન વિભાગના કર્મીઓ સમયસર ત્યાં પહોંચી ગયા અને આપ જોઈ શકો છો તે મહાકાય મગર કેવો તડફડિયા મારી રહ્યો છે તેનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે। આ જ મુદ્દે સંવાદદાતા અતુલ જોડાયા છે। અતુલ, જૂનાગઢના દામોદર કુંડ નજીક આ મગર ચડી આવ્યો, શું છે વિગતો? તેનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે। જી નવીન, ચોક્કસ જણાવી દઉં છે કે જે જૂનાગઢનો સુપ્રસિદ્ધ દામોદર કુંડ છે તે સાંજના સમયે 7 થી 8 વચ્ચે એક મહાકાય મગર ચડી આવ્યો હતો। જે દામોદર કુંડ ખાતે જે પારસ પીપળો છે તે મોક્ષ પીપળો છે ત્યાં આ મગર ચડી આવ્યો હતો। ત્યાં જે લોકો હતા, જે શ્રદ્ધાળુ હતા, તેને તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી અને વન વિભાગની ટીમ જે સ્થળ પર પહોંચી હતી અને મગરનું રેસ્ક્યુ છે તે હાથ ધરવામાં આવ્યું હતું। ખાસ જોવા જાય તો મગરની જે વન વિભાગના જણાવ્યા મગરની જે લંબાઈ હતી 5 થી 6 ફૂટ હતી અને 8 થી 10 વર્ષનો મગર હોવાનું સામે આવ્યું હતું। વન વિભાગની ટીમે છે તેનું સફળ રેસ્ક્યુ કર્યું હતું અને તેને વિલિંગડન ડેમ ખાતે સહી સલામત છોડવામાં આવ્યો હતો। હાલ જ્યારે પવિત્ર પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં ભાવિકો છે, શ્રદ્ધાળુઓ છે તે દામોદર કુંડ ખાતે આવતા હોય છે। ત્યારે સાંજના સમયે ભીડ થોડી ઓછી હોય છે, એટલે આમ સાંજના સમયે મગર ચડી આવતા વન વિભાગ દ્વારા તેનું સફળ રેસ્ક્યુ કરી અને તેને વિલિંગડન ડેમમાં છોડવામાં આવ્યો હતો। એટલે હાલ જે છે તે મગરનો ખતરો ટળ્યો છે અને તેને લઈને વન વિભાગની જે કામગીરી છે તેને લોકો બિરદાવી રહ્યા છે। જી નવીન। જી અતુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।